નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે 9 અને 7 વર્ષના બે બાળકો શું એક આખા શક્તિશાળી સામ્રાજ્યને હલાવી શકે છે? વીર બાળ દિવસ એ કોઈ સામાન્ય તારીખ નથી. એ તો શૌર્ય અને બલિદાનની એક એવી અમર ગાથા છે જે સદીઓ પછી પણ આપણા સૌના દિલમાં પ્રેરણાની જ્યોત પ્રગટાવે છે. તો ચાલો આ અકલ્પનીય સફરમાં ઊંડા ઉતરીએ. આ એક વાક્ય છે ને, એ આખી કહાણીનો જાણે કે સાર છે. આ વાત એ બે વીર બાળકોની છે જેમણે મોત સામે હતું ત્યારે પણ સત્યનો સાથ ન છોડ્યો અને પોતાના જીવન કરતાં પણ એને મોટું ગણ્યું. પણ સવાલ તો એ જ થાય ને કે આટલી નાની ઉંમરમાં આટલી હિંમત આવી ક્યાંથી? આ સમજવા માટે આપણે ઇતિહાસના એ પાનાને ખોલવું પડશે જેના પર આ અમર ગાથા લખાયેલી છે. જેમ કોઈપણ મોટી ઇમારત એના પાયા પર ટકેલી હોય છે, એ જ રીતે આ વીર ગાથાને સમજવા માટે આપણે સૌથી પહેલાં એના પાયાને સમજવો પડશે. તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ. તો આખરે વીર બાળ દિવસ છે શું? જુઓ, આ દિવસ 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના બે સૌથી નાના પુત્રો એટલે કે સાહેબજાદાઓના સાહસ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે. સાહેબજાદાનો મતલબ થાય છે ગુરુના પુત્ર. અને આ બે પુત્ર હતા સાહેબજાદા જોરાવરસિંહ અને સાહેબજાદા ફતેહસિંહ. એમણે પોતાના ધર્મ અને સિદ્ધાંતો માટે જે બલિદાન આપ્યું તેવો ઉદાહરણ આખી દુનિયાના ઇતિહાસમાં ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. અહીં એક વાત પર ધ્યાન આપવા જેવી છે. એમનું બલિદાન થયું લગભગ 1705ની સાલમાં અને એને રાષ્ટ્રીય સ્તરે સત્તાવાર માન્યતા મળી છે 2022માં. આ લગભગ 300 વર્ષનો સમયગાળો પોતે જ કહે છે કે સાચું શૌર્ય ક્યારેય સમયના બંધનમાં બંધાતું નથી, એ હંમેશા અમર રહે છે. તો હવે આપણે આ દિવસનું મહત્વ તો સમજી ગયા, પણ હવે ચાલો એક ક્ષણ પર જઈએ જે આખી ગાથાનું હૃદય છે. એ બે નાના બાળકો સામે આવેલી અંતિમ કસોટી અને એમણે લીધેલા જીવનના સૌથી મોટા નિર્ણયની એ કહાણી. જરા વિચાર તો કરો. એક બાજુ છે 9 વર્ષના સાહેબજાદા જોરાવરસિંહ અને બીજી બાજુ ફક્ત 7 વર્ષના સાહેબજાદા ફતેહસિંહ. જે ઉંમરમાં બાળકો રમતા હોય એ ઉંમરમાં એ બંને એક શક્તિશાળી શાસકની કેદમાં હતા. તેમને મુઘલ ગવર્નર વઝીર ખાનની સામે ઊભા કરવામાં આવ્યા અને તેમની સામે બે રસ્તા મુકાયા, એકદમ સ્પષ્ટ. એક રસ્તો હતો લાલચનો, ધન, સત્તા અને લાંબા આયુષ્યનું વચન, બસ શરત એટલી કે ધર્મ બદલી નાખવાનો. અને બીજો રસ્તો હતો પોતાના પૂર્વજોના વારસાનો, પોતાની શ્રદ્ધાનો, અને એનું પરિણામ હતું નિશ્ચિત મૃત્યુ. કોઈ પણ જાતની લાલચ કે સત્તાનો મોહ રાખ્યા વગર એ બંને બાળકોએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના સિદ્ધાંતોનો માર્ગ પસંદ કર્યો. એમનો જવાબ એકદમ સ્પષ્ટ અને અડગ હતો. અને આ હિંમતની કિંમત શું હતી? કદાચ ઇતિહાસની સૌથી ક્રૂર સજાઓમાંથી એક. તેમને જીવતા દિવાલમાં ચણી દેવાનો હુકમ આપવામાં આવ્યો. પણ એ બંને વીર બાળકોના ચહેરા પર ડરનું એક તણખલું પણ નહોતું. એમણે હસતા મોડે સજા સ્વીકારી લીધી. પણ આ વાત તો 300 વર્ષથી પણ જૂની છે. તો આજના સમયમાં આપણા માટે આનો શું અર્થ છે? એમના જીવનમાંથી એવી કઈ પ્રેરણા છે જે આજે પણ આપણને માર્ગ બતાવી શકે? ચાલો જોઈએ કે આ બલિદાન આપણને શું શીખવે છે. એમનું જીવન આપણને 5 બહુ મોટી વાતો શીખવે છે. પહેલું, હિંમત, કોઈ પણ પરિસ્થિતિમાં સાચું બોલવાની. બીજું, નિષ્ઠા, પોતાના મૂલ્યો પ્રત્યેની. ત્રીજું, દ્રઢ વિશ્વાસ, ગમે તેટલું દબાણ હોય પોતાની માન્યતાઓ પર અડગ રહેવું. ચોથું, વારસાનું સન્માન. અને છેલ્લે, અડગતા, ડર્યા વગર દરેક મુશ્કેલીનો સામનો કરવાની. આ ખાલી શબ્દો નથી, આ તો જીવન જીવવાના સાચા સિદ્ધાંતો છે. એટલે જ આ દિવસ માત્ર ભૂતકાળને યાદ કરવાનો દિવસ નથી, એનાથી ઘણું વધારે છે. આ તો એ વારસાને જીવંત રાખવાનો, એમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં ઉતારવાનો દિવસ છે. અને આખી વાતનો સાર એ જ છે કે સાચી મહાનતાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. જો તમારા સંકલ્પ મક્કમ હોય, તમારા સિદ્ધાંતો અડગ હોય, તો નાનામાં નાની વ્યક્તિ પણ ઇતિહાસ રચી શકે છે. ઉંમર તો માત્ર એક આંકડો બનીને રહી જાય છે. તો ચાલો આજે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે સાહિબજાદાઓના આ મહાન બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ. હું આ વાતને અહીં એક સવાલ સાથે જ પૂરી કરીશ કે આ વીર બાળકોની ગાથામાંથી એવો કયો એક ગુણ છે જે આપણે સૌ આપણા જીવનમાં ચોક્કસપણે ઉતારીશું.